વધુ સમાચારમાં વાત કરીએ તો શહેરના આણંદ કૈલાસ ભૂમિ અને આસપાસના વિસ્તારમાંથી પસાર થતા સાવધાની રાખવાની ખાસ જરૂરત છે, કારણ કે આ જ વિસ્તારમાં એક કપિરાજ ગાંડા થવા છે અને આ સાથે જ આવતા જતા લોકો પર હુમલો કરે છે અને બચકા ભરે છે. તો છેલ્લા 2 દિવસોમાં 5 જેટલા વ્યક્તિઓને બચકા ભરી લેતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંતર્ગત વન વિભાગ દ્વારા સ્થાનિકોની ફરિયાદને આધારે ગાયત્રી સોસાયટી પાસે પાંજરું મૂકીને કપિરાજને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. આણંદના કૈલાસ ભૂમિ અને તેની આસપાસ આવેલી ગાયત્રી, કેસર વાટિકા, શિવશક્તિ સોસાયટી સહિતની સોસાયટી વિસ્તારમાં ફરતો એક કપિરાજ હડકાયો થતા લોકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. શિવશક્તિ સોસાયટીમાં રહેતી એક 10 વર્ષની ખુશી મેહુલભાઈ ગોહિલ નામની બાળકીને પેટના ભાગે બચકું ભરી લેતા તેણીને તરત જ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાદમાં ગાયત્રી સોસાયટીમાં મોહનભાઈ ધાણાની નામના વૃદ્ધને પગમાં બચકું ભર્યું હતું અને કેસર વાટિકા સોસાયટીમાં રહેતી 6 વર્ષની મૌલી ઉમાકાંત પાંડે નામની બાળકીને બચકું ભર્યું હતું. તો આ સાથે સામના લારીને લઈને સામાન વેચવાવાળા આવેલા કિશન રમેશભાઈ નામના યુવકને પગમાં જોરથી બચકું ભરી લેતા તરત જ આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંતર્ગત વન વિભાગ આ બાબતે ધ્યાન લે અને આ અંગે કાયદેસરની તપાસ શરૂ કરે અને આ બાબતે ધ્યાન દોરે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે. આસપાસના લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હું રવિવારીમાં કપડાં વેચવા ગયો હતો સાહેબ, તો એમાં હું કપડાં જ વારી રહેલો અને વાંદરો કૂદીને અને પછવાડ આવ્યો તો મારા મનમાં એવું લાગ્યું કે પછવાડથી નીકળી જશે, પણ ડાયરેક્ટ જ બચકું ભર્યું અને ડાયરેક્ટ એને તાણીને ખીચીને લઈ ગયો મને. તો પગની નળી આગળ આખો માઉસ જ ફાડી નાખ્યું અને તો ત્યાંથી પછી મને સરકારી દવાખાનામાં લઈ ગયા. સરકારી દવાખાનામાં લઈ ગયા તો ત્યાં ઘરે ડ્રેસિંગ કરીને મને 4 ઇન્જેક્શનો માર્યા. 4 ઇન્જેક્શનો મારીને અને પછી કે આ ભાઈને કે તમે બરોડા હોસ્પિટલ દવાખાનામાં લઈ જાઓ કે મોટા દવાખાનામાં, તો કે ત્યાં ઘરે તમને ઇન્જેક્શન મારશે કે. રાતે 7:30 વાગે ઘરે આવતો હતો, અચાનક મારા ઉપર વાંદરાએ જમ્પ માર્યો, જેને લીધે પગ ટાંગમાં વાગી છે. શું અપ્રોચ તમે દવાખાને ગયા હતા? શું એકદમ દવાખાને ગયો, ત્યાં વેક્સિન મારીને આવ્યો અને 4 દાડાનો કોર્સ, એટલે મહિનાનો કોર્સ, એટલે અઠવાડિયામાં 1 વેક્સિન થાય એ હિસાબે